વિક્રમ ભારતી બોલ માડે અને લે લે બોલ માડે બધું વાત તું છે એટલું બોલતો રહ્યા મજાક નહીં મારતો તો મારું નામ દ્વારકા છે. સમાચારોમાં આગળ વાત કરીએ દ્વારકાની કે જ્યાં ફરીથી એક એવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો બાદ હવે ત્યાંના તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. સમાચાર એ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે જે સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે, સુદર્શન સેતુ પર સુરક્ષાની ભારે અવગણના જોવા મળી છે. બ્રિજના જાહેર માર્ગ પર ગાદલું પાથરી વ્યક્તિએ ધૂણી શરૂ કરી ચાદર ઓઢી બેઠેલા યુવક છે તે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. આસપાસના લોકો તેમને સવાલ કરતા પણ એ સંભળાઈ રહ્યા છે. સાથે જ ધાર્મિક અડંબરા અને અંધશ્રદ્ધાઓને પ્રોત્સાહન આપતો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સાથે જ બ્રિજ પર સતત વાહનોની અવરજવર વચ્ચે આ જે ઘટના છે તે બની છે. સુદર્શન સેતુ પર અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટના નોંધાઈ ચૂકી છે અને જોખમી સ્થિતિ વચ્ચે લોકોનું આ વર્તન એ અનેક સવાલો પણ ઉઠાવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થા ઉપર ઉઠી રહ્યા છે ગંભીર સવાલો. સાથે જ પ્રશાસન પાસે હવે કડક પગલાંની લોકો માંગ કરી રહ્યા છે. આ જે સુદર્શન સેતુ બ્રિજ છે, જે બ્રિજ દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે બનાવેલો છે અને તેને જોડતા રસ્તા ઉપર અનેક વખત એ લોકો એ રીલ બનાવતા નજરે પડે છે, કોઈ સ્ટન્ટ કરતા નજરે પડે છે. અને હવે ફરીથી જે વિડીયો વાયરલ થયો છે કે આ બ્રિજ ઉપર વાહનોની અવરજવરની વચ્ચે ગાદલા પાથરી અને ધૂણતા એક યુવકો નજરે પડી રહ્યા છે. અને સાથે આ અંધશ્રદ્ધા ફેલાવતો વિડીયો અત્યારે ખૂબ ચર્ચામાં છે. સામે સ્થાનિક તંત્ર ઉપર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ રીતના રોડ ઉપર વાહનોની અવરજવર વચ્ચે આ રીતનું એક કૃત્ય કેટલું યોગ્ય, આની ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે. એક બાજુ એક્સિડન્ટોના બનાવો બનતા હોય છે અને એક્સિડન્ટ બનવાના બનાવોની વચ્ચે આવી જે ઘટના સામે આવી છે, આ ઘટના થકી પણ ત્યાંથી અવર જવર કરતા કેટલાય લોકોને અડચણ ઊભી થઈ શકે છે. અને સાથે જ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની, તે પણ સવાલ ઉઠી રહ્યા છે. અનેક વખત આ જે સુદર્શન સેતુ બ્રિજ છે તેને લઈ સવાલો ઉઠતા હોય છે કે ત્યાં કેમ તંત્ર દ્વારા કોઈ તકેદારી નથી રાખવામાં આવતી, સુરક્ષા માટે ત્યાં કોઈ કેમ વ્યક્તિ તૈનાત નથી રાખવામાં આવતો. આ બ્રિજ ઉપર અનેક વખત એ વાહનોના એક્સિડન્ટ થયા છે. તેની પાછળનું કારણ કે આ બ્રિજ ઉપર બે રોકટોક રીતના લોકો એ જાહેર રસ્તા ઉપર ગાડીઓ ઊભી રાખી સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે, તો કોઈ રીલ બનાવતા જોવા મળતા હોય છે. અને તેવી જ રીતના હવે ફરીથી એક અંધશ્રદ્ધા ફેલાવતો વિડીયો એ આ જ બ્રિજ ઉપરનો સામે આવ્યો છે. અને જે રીતના બ્રિજ ઉપર આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયોની અંદર શું વાતચીત કરવામાં આવતી હતી, આવો તે પણ જોઈએ. વિક્રમ ભારતી બોલ માડે અને લે લે બોલ માડે બધું વાત તું છે એટલું બોલતો રહ્યા મજાક નહીં મારતો તો મારું નામ દ્વારકા છે.